આપનું સ્વાગત છે। હું છું હિના। રાજ્યમાં દારૂબંધી છતાંય વેચાયો અને પીવાયો દારૂ, તે પણ નકલી, જે ભરખી ગયો કેટલી જિંદગી। ભાવનગરમાં ફરી સામે આવ્યો છે લઠ્ઠાકાંડ, જેના કારણે દારૂબંધીને લઈને ફરી ઉઠી રહ્યા છે સવાલ। શું દારૂબંધીના નામે થઈ રહી છે મજાક? મોતના છલકાયા જામ, કોણ છે જવાબદાર? શું છે લઠ્ઠાકાંડની ઇનસાઇડ સ્ટોરી? ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ। ઝેરી દારૂએ જીવ લીધો। શું હજુ વધી શકે છે મોતનો આંકડો? ક્યાં ક્યાં સપ્લાય થયો નકલી દારૂ? ફરી સવાલોના ઘેરામાં દારૂબંધી। ફરી રાજ્યમાં દારૂબંધી સવાલોના ઘેરામાં છે। ભાવનગરમાં નકલી દારૂ પીવાથી થયેલા મોતને લઈ ફરી સવાલ ઉઠી રહ્યા છે। દારૂ તે પણ નકલી, જેને ફરી કેટલી જિંદગીઓ અને મોતને ઘાટ ઉતારી દીધી, જ્યારે હજુ કેટલી જિંદગીઓ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। ભાવનગરના ઘોઘાના ખરકડી ગામે નશાના જામ જિંદગીના અંતિમ જામ બની ગયા। ગામમાં 7 મિત્રોએ દારૂ પાર્ટી કરી હતી। દારૂ પાર્ટી કર્યા બાદ કેટલાક યુવકોની તબિયત અચાનક લથડી હતી, જેને પગલે તમામને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કલાકો સુધી કેટલાક યુવાનો બેભાન રહ્યા હતા। જો કે આ સારવાર દરમિયાન 4 લોકોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ। 3 લોકોના મોત નકલી દારૂ પીવાથી થયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત શંકાસ્પદ છે। 18 લોકો નકલી દારૂ પીવાથી અસર પામ્યા છે। હવે દારૂ પણ છે તે ડુપ્લિકેટ મળી રહ્યો છે, તેને લઈને ભાવનગરમાં છેલ્લા 2 દિવસથી મચી રહ્યું છે ધમાસાન। વાત કરીએ ભાવનગર શહેર અને જિલ્લાના અન્ય વિસ્તારોની, તો આ વિસ્તારમાં એવી ઘટના એક સામે આવી છે કે ભાવનગરની નજીક આવેલું જે ખરકડી ગામ છે, ત્યાં અમુક મિત્રો દ્વારા કેફી દ્રવ્ય એટલે કે દારૂની પાર્ટી કરવામાં આવી હતી, અને ત્યારબાદ તેમની તબિયત છે તે લથડતા બીજે દિવસે તેમને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અને આ આંકડો દિવસે ને દિવસે વધતો ગયો, ત્યારે હાલ આ આંકડો છે તે 20થી વધુ લોકોનો આંકડો છે તે સામે આવ્યો છે, અને 3થી વધુ વ્યક્તિ છે તેના મોત થયા છે। નકલી દારૂકાંડમાં સ્વજનો ગુમાવનારના માથે આપ ફાટ્યું છે। રાજ્યમાં ફરી દારૂબંધીને લઈને સવાલો ઉઠ્યા છે। જીવલેણ દારૂ કેવી રીતે રાજ્યમાં ઘૂસે છે, તેને લઈ સવાલો ઉઠી રહ્યા છે। મારા મામાના દીકરા કનકસિંહ અનુભવ ગોહિલ, જેઓ અહીંયા ઘેટી રોડ ઘોઘા રોડ ઉપર રહેતા હતા અને PM બસ સેવામાં સર્વિસ કરતા હતા। કાલે રાત્રે ડુપ્લિકેટ દારૂના સેવનથી વહેલી સવારે 4 વાગે એમને શ્વાસ લેવામાં તકલીફ પડતા એમને સર્ટી હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે એમના મૃત ઘોષિત કરેલા છે। કનકસિંહ અનુભવ ગોહિલ, આશરે ઉંમર 40 વર્ષ હતી અને તેઓ PM બસ સેવામાં નોકરી કરતા। ઝેરી દારૂનો શિકાર માત્ર ખરકડી ગામના લોકો જ નથી થયા, પણ નકલી દારૂ જ્યાં પણ વેચાયો ત્યાં પણ ખતરો છે। માટે તો ડુપ્લિકેટ દારૂને લઈ પોલીસ દોડતી થઈ છે। પોલીસે નકલી દારૂ વેચનારા 4 જેટલા બુટલેગરોને ડિટેઇન કર્યા છે, સાથે જ 90% નકલી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। ડુપ્લિકેટ દારૂના વેચાણના લીધે આ ઇન્સિડન્ટ થયું છે, અને એની શરૂઆત ઘોઘા તાલુકાના ખરકડી ગામથી થઈ હતી, જ્યાં 5 કોઈ મિત્રોએ પાર્ટી કરી હતી, અને એમાં એક સુરત અને એક જામનગરના પણ હતા। સુરતનો જે ભાઈ છે એની સુરતમાં સારવાર ચાલે છે, અને જામનગરનો જે વ્યક્તિ છે એનો કોઈ લક્ષણ જણાતા નથી અને જામનગરમાં છે। હાલમાં અત્યારે પછી બીજા ગામોના લોકો પણ અફેક્ટ થયા, અને ટોટલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જે પૈકી 18 લોકો સારવાર હેઠળ છે અને બાકી 4 લોકોની મૃત્યુ થઈ છે। આ દારૂનો જથ્થો અમદાવાદ ગ્રામ્યની રૂટથી ભાવનગર ગયો હોવાની આશંકા છે। નકલી દારૂનો જથ્થો અમદાવાદના પણ કોઈ ગામમાં પહોંચ્યો હોવાની આશંકા છે, માટે પોલીસે રાત્રે જ કોમ્બિંગ હાથ ધર્યું હતું અને અમદાવાદ ગ્રામ્યના તમામ 500 ગામના સરપંચોની સાથે મીટિંગ કરી હતી। કોઈ પણ રોયલ સ્ટેગ નામના વિદેશી દારૂનું સેવન ના કરે તે માટે અપીલ કરી હતી। પોલીસે 300થી વધુ દારૂના કેસ કર્યા છે। તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જેટલા ગામડાઓ છે એ ગામડાઓના તમામ સરપંચ સાથે અમારો સંકલન ચાલુ છે। और एने साथे एने तरफमांथी कोई एवं कोई बातमी मळे या एने तरफथी कोई पण जग्या
કોઈ એવી ઇન્ફોર્મેશન છે તો આ ઇન્ફોર્મેશન શેર કરવા માટે એમને અમે પ્રેરિત કરી રહ્યા છીએ. સાથે સાથે એ લોકોને આ સૂચના પણ આપવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ એને પાસે કોઈ પણ મુદ્દામાલ ક્યારેક સંતાડેલો હોય તો આ મુદ્દામાલ ક્યારે યુઝ કરવાનો નહીં, અને એની સૂચના પોલીસને આપે ઓર એને આધારે અમે કાર્યવાહી કરશું. ભાવનગરમાં દારૂકાંડ મામલે તપાસો ધમધમાટ તેજ થયો છે, ત્યારે મુખ્ય સૂત્રધારના ઘરના દ્રશ્યો સામે આવ્યા. વર્તેજ ખાતે રહેતા અને ડુપ્લિકેટ દારૂના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘરના દ્રશ્યો સામે આવ્યા. મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીનું ઘર વર્તેજની આંબલીવાડી વિસ્તારમાં આવેલું છે. સાથે રહીશ અને મુકેશ નામના વ્યક્તિએ તેમના ઘરેથી દારૂમાં ભેળસેળ કરી હોવાનું પણ સામે આવ્યું છે. ઉજ્જૈનથી 230 જેટલી બોટલો બુટલેગર લાવ્યા હતા અને તેમાં વર્તેજ તેમના ઘરે દેશી દારૂ ભેળવીને કર્યું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે સવાલ થાય છે કે ઉજ્જૈનથી ભાવનગર દારૂ કેવી રીતે પહોંચ્યો? દારૂ કયા રૂટથી ભાવનગરમાં પહોંચ્યો? દારૂકાંડમાં મોત બાદ જ તપાસના નાટક કેમ? પહેલા જ કેમ દારૂ ઘૂસતા અટકાવતા નથી? શું દારૂબંધી મજાક બની ગઈ છે? ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી હોવા છતાં સમયાંતરે ઝેરી દારૂ પીવાના કારણે અનેક મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે, જેને લઠ્ઠા કાંડ તરીકે ઓળખવામાં આવે છે. 2022 બરવાડામાં 42ના મોત, 2016 સુરત કડોદરામાં 19ના મોત, 2009 અમદાવાદમાં 136થી વધુના મોત, ખેરા સિરપ કાંડ 7 લોકોના મોત. માટે જ હવે વિપક્ષ કડક દારૂબંધીને લઈને સવાલ ઉઠાવી રહ્યું છે. દારૂબંધીના કાયદાના અમલ માટે વારંવાર કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરમાં પણ કાર્યક્રમો કર્યા છે. દારૂના અડ્ડા પર જઈને જનતા રેડ પણ કરી છે. વિધાનસભામાં પણ વારંવાર મુદ્દા ઉઠાયા છે અને આવનારા દિવસોમાં પણ સરકાર હપ્તાની લાલચમાં જો દારૂબંધીનો કાયદોનો કડક અમલ નહીં કરે. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા. નકલી દારૂકાંડ બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાતમાં 21 તારીખ સુધી પ્રોહિબિશન ડ્રાઈવની સૂચના આપવામાં આવી છે. લિસ્ટેડ બુટલેગરના રહેઠાણ અને અન્ય સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવશે. દેશી દારૂની ભઠ્ઠી અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડવામાં આવશે. પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીને શોધવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા અને શહેરમાં થયેલી કામગીરીની માહિતી દરરોજ મોકલવા સૂચના આપવામાં આવી છે. જો તંત્ર પહેલા જાગ્યું હોત અને દારૂબંધીનો કડક અમલ કરાવ્યો હોત તો ઝેરી દારૂ પીવાથી લોકોના મોત ન થાત. લોકોને ગુજરાતમાં નામની જ દારૂબંધી લાગી રહી છે.